ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકો મળીને કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો આવી ગયો છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે ચારે કોર કમળ ખીલાવી દીધું છે. રેકોર્ડ બ્રેક જીત સાથે ગુજરાતભરમાં લહેરાયો કેસરીયો. મોટાભાગના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટો પર ભાજપે વિજય લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસના 17 બેઠકો અને આમ આદમી પાર્ટીની 5 બેઠકો પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે સમગ્ર ગુજરાતભરમાં ભાજપે કેસરી લહેરાવતા ખુદ પીએમ મોદીએ જણાવ્યું કે પાર્ટીના તમામ કાર્યકર્તાઓની અસાધારણ હાર્ડવર્કના વગર આ પાર્ટી જીતી શકી ન હોત. જામનગર 78 વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રીબાબા જાડેજાનો ધમાકેદાર વિજય. જામનગરવાસીઓનો માન્યો આભાર, કહ્યું કે વિકાસની થઈ જીત. નિઝર બેઠક પર ભાજપની ભવ્ય જીત. ભાજપના ઉમેદવાર જયરામ ગામિતની 23,131 મતે જીત. સિટિંગ ધારાસભ્ય કોંગ્રેસના સુનિલ ગામિતને હરાવ્યા. ઉમરગામમાં ભાજપનો ભવ્ય વિજય. કોંગ્રેસ ઉમેદવાર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાર સ્વીકારી અને કહ્યું કે આવું પરિણામ આવશે તેવી અપેક્ષા નહોતી. મોંઘવારી, ગેસ, ખેડૂતોની સમસ્યા લોકોને નડી નથી. બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામમાં 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા. થરાદ બેઠક પર ભાજપ શંકર ચૌધરીની જીત. ડીસા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની જીત. પાલનપુર બેઠક પર ભાજપના અનિકેત ઠાકરની જીત. દિયોદર બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત. દાંતા બેઠક પર કોંગ્રેસના ક્રાંતિ ખરાડીની જીત. વડગામ બેઠક પર કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની જીત. વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત. કાંકરેજ બેઠક પર કોંગ્રેસના અમૃત ઠાકોર. ધાનેરા બેઠક પર અપક્ષના ઉમેદવાર માનુભાઈ દેસાઈની જીત. ગાંધીનગર સાઉથમાં જીત બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું કે ભાજપે ગુજરાતને વિકસાવ્યું, લોકોની સેવા કરીશું. 150 બેઠક જીતવાનો દાવો કરેલો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થયા બાદ ગાંઠલોડિયામાં ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમાં ભવ્ય ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. બનાસકાંઠાની વડગામ 80 બેઠક પરથી કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની જીત તો વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત. ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત. ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે 10 વર્ષથી પ્રજા વચ્ચે રહીને સેવા કરીશ, હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ખરાબ પરિણામ બાદ કોંગ્રેસના પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામું ધરી દીધું. લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની જીત. ધાંગધ્રાના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાની જીત. વાંકાનેરના ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીની જીત. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર ભાજપના ઉમેદવાર શ્યામજી ચૌહાણની જીત. કહ્યું મતદારોએ ભાજપ પ્રત્યે લાગણી દર્શાવી. નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈ. જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર આર.સી. પટેલ. ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલ. વાંસદા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની જીત. અલ્પેશ ઠાકોરને પક્ષ પલટો ફળ્યો. ગાંધીનગર દક્ષિણ બેઠક પર વિજય. બાયડમાં અપક્ષના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની હાર. બાયડે કર્યું કોંગ્રેસને બાય બાય. વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો. 8 થી 7 બેઠક પર ભાજપની જીત, 1 અપક્ષ ઉમેદવારની જીત. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની જીત. વાઘોડિયાનો અપક્ષનો ઘોડો દોડ્યો. અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા. બીજેપીએ કાપ્યું હતું મધુ શ્રીવાસ્તવનું પત્તું. રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત તો માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર અને કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખાતું ખોલ્યું. વિસાવદરના ઉમેદવાર ભૂપેન્દ્ર બાયાણીની જીત. ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ. અમદાવાદના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણની જીત. ગુજરાત ચૂંટણીના પરિણામમાં ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ. અમદાવાદના ભાજપના ઉમેદવાર અર્જુન ચૌહાણ જીત થઈ. કુતિયાણામાં સતત ત્રીજી વાર કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી.
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા 12,773 મતથી આગળ થયા હતા. અમદાવાદમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની 7 બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર 1 બેઠક પર જીત થઈ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે, તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસ બ્રિજ પર ભાજપની જીત થઈ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસની જીત થઈ છે. જમાલપુર બેઠક પર ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે. ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર. ભાજપના મુળુભાઈ બેરાની જીત. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર તથા મુળુભાઈ બેરાની જીત થઈ છે. વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઈ, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કારમી હાર થઈ હતી. વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત. સુરેન્દ્રનગર, વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત. રાજકોટમાં ભાજપનો દબદબો. રાજકોટમાં દક્ષિણ બેઠક પર રમેશ ટીલાવાળાની જીત. રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત. રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીત. દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર ખબુભા બાણેક. ભાવનગર ગ્રામ્યના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સોલંકી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બળિયાની જીત. દસક્રોઈ બેઠક પરથી ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલની જીત, તો પારડી બેઠક પરથી ભાજપના કનુભાઈ દેસાઈની જીત. ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલની જીત, તો જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત, તો અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત. તો નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં અમદાવાદના અમિત ઠાકર, સાબરમતીમાં હર્ષદ પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માની જીત થઈ હતી. સુરતની મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત. ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 6,041 મતોથી આગળ થયા હતા. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ 16 કળાએ ખીલાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. માધવસિંહ સોલંકીના આ રેકોર્ડને આજ દિન સુધી કોઈ તોડી શક્યું. હજુ તો ચૂંટણીનું પરિણામ ફાઇનલ થયું ન હતું તે પહેલાં જ ધોરીજેની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી. મતદાન મથકે લલિત વસોયા રવાના થઈ ગયા હતા. અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપને જંગી લીડ. એલિસ બ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર 21,968 મતથી આગળ.